પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં TYBSc કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતા પ્રિયાંશુ મહેશભાઈ સાદિયાની રાષ્ટ્રીય કક્ષાએ OSD પ્રોગ્રામ અંતર્ગત કોસ્ટગાર્ડની શિપ સાથે શ્રીલંકા અને માલદીવ્સ માટેના કેમ્પ માટે પસંદગી થઈ હતી. આ પ્રોગ્રામમાં ગુજરાતમાંથી માત્ર 2 યુવાનો પસંદગી પામ્યા હતા, જે અંતર્ગત પ્રિયાંશુ સાદિયા કેમ્પ પૂર્ણ કરી પરત આવતા તેનું અનુસૂચિત જાતિના આગેવાનોએ સન્માન કર્યું હતું, જ્યારે અન્ય યુવાન નવલ સિંઘ રખિયા હાલ જાપાન તાલીમમાં છે. પ્રિયાંશુ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની સાથે સાથે દેશભક્તિ અને શિસ્તનું સિંચન કરનાર NCC નેવલ વિંગ સાથે ઘણા સમયથી જોડાયેલ છે. ભૂતકાળમાં પ્રિયાંશુએ લોનાવાલા મહારાષ્ટ્ર ખાતે AINSC કેમ્પ, મુંબઈમાં શિપ અટેચમેન્ટ કેમ્પ, રાજસ્થાનમાં એડવાન્સ લીડરશિપ કેમ્પ, ઉપલેટા ખાતે કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ, જામનગર ખાતે કેડેટ કેમ્પ કરેલ હતા. ઉપરોક્ત દરેક કેમ્પના પરફોર્મન્સ, ડિસિપ્લિન, નૈતિકતાના આધારે રાષ્ટ્રીય કક્ષાના આ કેમ્પમાં સરકાર દ્વારા પસંદગી પામી હતી અને પોરબંદરનું તથા MD સાયન્સ કોલેજનું ગૌરવ વધારેલ હતું. આ તકે એડવોકેટ GK સાદિયાની ઓફિસ ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો, પોરબંદર તાલુકા વણકર સમાજ પ્રમુખ અમરાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ હીરાભાઈ સાદિયા, સિનિયર એડવોકેટ ગોવિંદભાઈ સાદિયા, ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરા, અર્જુન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મગનભાઈ સાદિયા, નિવૃત્ત ઇન્કમટેક્સ ઓફિસર આનંદભાઈ દાફડા અને રમેશભાઈ સાદિયા દ્વારા પ્રિયાંશુનું સન્માન કરવામાં આવ્યું હતું.